અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જેન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. આ અષ્ટપાહુડ નામનું અધ્યાત્મ શાસ્ત્ર છે. પ્રથમ પાહુડ દર્શન પાહુડ, ગાથા નંબર 2, એમાં વિષય ચાલે છે કે સમ્યક દ્રષ્ટિને બાહ્ય લક્ષણથી ઓળખવા હોય તો એમના બાહ્ય લક્ષણ કયા? તો એક લક્ષણ કહ્યું પ્રશમ, બીજું લક્ષણ કહ્યું સંવેગ, ત્રીજું લક્ષણ નિર્વેદ, ચોથું લક્ષણ અનુકંપા, પાંચમું લક્ષણ આસ્તિક્ય. એમાં સંવેગનું વર્ણન ચાલે છે. સંવેગમાં કહે છે ધર્મમાં અને ધર્મના ફળમાં પરમ ઉત્સાહ હોવો તે સંવેગ છે, તથા સાધર્મીઓથી અનુરાગ અને પરમેષ્ઠીઓમાં પ્રીતિ તે પણ સંવેગ જ છે. શું કહ્યું? પહેલી લાઈન ચાલી હતી, બીજી લાઈન છે સાધર્મીઓથી અનુરાગ ને પરમેષ્ઠીઓમાં પ્રીતિ, પંચ પરમેષ્ઠી પ્રત્યે પ્રીતિ. પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રી પંચ પરમેષ્ઠી સિમંદર ભગવાન, સિદ્ધ ભગવાન, કુંદકુંદાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, પદ્મમલધારી દેવ અને એમના રચિત આગમો એ આગમોની સ્થાપના ધામધૂમથી ઉલ્લાસપૂર્વક પૂજ્ય ગુરુદેવની ઉપસ્થિતિમાં 33 મંદિરો પંચકલ્યાણક થયા. 33 મંદિરોની વેદી પ્રતિષ્ઠા થઈ. અનેક સ્વાધ્યાય મંદિરો સ્વાધ્યાય માટે ચાલુ થયા. લાખો પુસ્તકો છપાણા. તો આ પંચ પરમેષ્ઠી પ્રત્યે પ્રીતિ, સાધર્મીઓ એના પ્રત્યે વાત્સલ્ય ભાવ, હવે કે છે જો બેનશ્રીને ગુરુદેવ પ્રત્યે પણ ઉલ્લાસનો ભાવ હતો. ગુરુદેવના દેહવિલય પછી ગુરુદેવના વિશાળ સાહિત્યમાંથી ગુરુદેવના હૃદયમાં જે મુખ્ય વાત કહેવી હતી એવા વચનો ચૂંટીને
પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત પૂજ્ય ગુરુદેવની સાધના ભૂમિ સોનગઢ એ નંદીશ્વર જિનાલય એની રચના થઈ રહી હતી. એ નંદીશ્વર જિનાલયમાં સંગે મરમર પથ્થર પર એ વચનામૃતો કંડાયેલા. એ બેનશ્રીના આશીર્વાદથી થયું. એ વચનામૃતો સંગે મરમરમાં કંડારવા જેવા છે, કારણ કે એ વચનામૃતો પંચ પરમાગમનો સાર છે. પંચ પરમાગમ વાગોડવા હોય તો આ વચનામૃત વાગોડવા. એને પુસ્તક રૂપે હજારોની સંખ્યામાં છપાવવામાં આવ્યા. ગામે ગામ વચનામૃતની પ્રભાવના થઈ. આ વચનામૃત અનુભવપૂર્વક નીકળ્યા હોવાથી એ વચનામૃતમાં પણ બીજા જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત થાય એવું સામર્થ્ય રહેલું છે. ગુરુદેવ તો વર્તમાનમાં ગુરુદેવ, ભવિષ્યના તો ઘાતુકી વિદેહ ક્ષેત્રના તીર્થંકર થવાના છે. ગુરુદેવના દેહ વિલય પછી ગુરુદેવે સોનગઢમાં પરિવર્તન કર્યું ત્યારે સ્ટાર ઓફ ઇન્ડિયા નામના ટેકરી ઉપરના બંગલામાં પરિવર્તન કરેલું. ત્યાં પૂજ્ય ગુરુદેવે 3 વર્ષ 3 માસ 3 દિવસ સ્વાધ્યાય આપેલો, પ્રવચનો આપેલા. ત્યાર પછી ગુરુદેવ સ્વાધ્યાય મંદિર પૂજ્ય ગુરુદેવની શાસનનું પ્રથમ આયતન એની રચના થઈ. આખા સંઘે ગુરુદેવને વિનંતી કરી સ્વાધ્યાય મંદિરમાં પધારવા માટે. એ સ્વાધ્યાય મંદિરમાં 42 વર્ષ પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી દિવસમાં 2 વખત પ્રવચન અને રાત્રિના 1 વાર તત્વચર્ચા. બેતાલીસ વર્ષ એ દ્રવ્ય સ્ત્રોત સ્વાધ્યાય મંદિરમાં છૂટ્યું. જે જગ્યાએ ગુરુદેવ બેસતા, જે જગ્યાએ ગુરુદેવ બિરાજતા, એ જ સ્થાન પર જાણે કે ગુરુદેવ સ્વાધ્યાય માટે બેઠા હોય એવી ગુરુદેવની પ્રતિકૃતિ સંગે મરમરમાં કંડારવામાં આવી. શિલ્પીને સામે બેસાડી બેનશ્રીએ તૈયાર કરાવી. આગળમાં ઠમણી રૂમાલ અને સમયસાર શાસ્ત્ર, કે આ ગુરુદેવ અહીંયા જ જો બિરાજતા હોય તો ભૂતકાળમાં જે રીતે અહીંયા બિરાજેલા હતા એની યાદ સૌને તાજી રહે. આ સાધના ભૂમિ
પૂજ્ય ગુરુદેવના નિમિત્તે રચાણી છે અને પંચમારાના અંત સુધી ગુરુદેવનું શાસન રહે એ ભાવનાથી એ પ્રતિકૃતિ ત્યાં તો સ્થપાણી, પણ મોટે ભાગે પૂજ્ય ગુરુદેવના નિમિત્તે જેટલા ભારતમાં કે વિદેશમાં જેટલા જીન મંદિરો, સ્વાધ્યાય મંદિરો થયા, ત્યાં દરેક સ્થાને પૂજ્ય ગુરુદેવની પ્રતિકૃતિ બિરાજમાન થઈ. તો જુઓ શું કહે છે કે સાધર્મીઓ પ્રત્યે અનુરાગ. ગુરુદેવ તો જ્ઞાની હતા, બેનશ્રી પણ જ્ઞાની હતા, પણ બેનશ્રીને સમ્યક દર્શનની પ્રાપ્તિ ગુરુદેવની વાણીના નિમિત્તે થયેલી. એટલે ગુરુદેવ પ્રત્યે આ અનુરાગ હોવાથી ગુરુદેવની પ્રતિકૃતિ બનાવી, એમના વચનામૃત કંડારવા, પૂજ્ય ગુરુદેવની ભક્તિ રચના કરવી, ગુરુદેવની ઉપસ્થિતિ સમયે એમનું આહારદાન તૈયાર કરવું, એ બધો સાધર્મી પ્રત્યેનો અનુરાગ છે. હવે આગળ કહે છે, આ ધર્મમાં તથા ધર્મના ફળમાં અનુરાગને અભિલાષા ન કહેવી જોઈએ. શું કહ્યું? ગુરુદેવ પ્રત્યે શિષ્યો પોતાનો અનુરાગ દર્શાવે. એક મુમુક્ષુ બીજા મુમુક્ષુ પ્રત્યે અનુરાગ દર્શાવે, તો કે છે એ અભિલાષા નથી, વાંછા નથી, ઈચ્છા નથી. એક નિર્દોષ પ્રકારનો સહજ ભાવ છે. હવે કે છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિના અનુરાગને પણ અભિલાષા કહેવાતી નથી. ઇન્દ્રિયના વિષયો હોય તો એની પ્રાપ્તિ, એની અભિલાષા કહેવાય, વાંછા કહેવાય. પણ પોતાના જ્ઞાયકની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો, પોતાના જ્ઞાયકની પ્રાપ્તિ માટે વિકલ્પ કરવો, એ વાંછા નથી. હવે ત્રીજી સંજ્ઞા, ત્રીજું લક્ષણ બતાવે છે, નિર્વેદ. આ સંવેગમાં જ નિર્વેદ પણ થયેલો સમજવો. એમ કેમ કહ્યું? તો કે સંવેગનું વર્ણન અસ્થિથી છે, નિર્વેદનું વર્ણન નાસ્તિથી છે. જો અસ્થિ નાસ્તિ બંને પૂર્વક વર્ણન કરવામાં આવે તો સંવેગમાં બધું સમાઈ જાય છે. હવે કે છે આ સંવેગમાં જ નિર્વેદ પણ થયેલો સમજવો, કારણ કે પોતાના સ્વરૂપ ધર્મની પ્રાપ્તિમાં અનુરાગ થયો ત્યારે અન્યત્ર
બધી અભિલાષાઓનો ત્યાગ થયો. સર્વ પરદ્રવ્યોથી વૈરાગ થયો, તે જ નિર્વેદ છે. એક તરફ 5 ઇન્દ્રિય એના વિષયો છે. મનના સંગે 5 ઇન્દ્રિયના વિષયોના વિકલ્પો છે. બીજી તરફ 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે ઉદાસીનતા છે. તો કે 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે ઉદાસીનતા થવી એ નિર્વેદ છે. મનના સંગે 5 ઇન્દ્રિયના વિષયો એનું ચિંતન ન થવું એ નિર્વેદ છે. પણ આવું થાય ક્યારે? આવું ક્યારે થાય? તો કે જ્યારે ઉત્તમ મુમુક્ષુને પોતાના જ્ઞાયકનો મહિમા વધી જતા 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે ઉદાસીનતા આવે છે. મનના સંગે 5 ઇન્દ્રિયના વિષયોના ચિંતનના સ્થાને આત્માના શુદ્ધ સ્વભાવનું ચિંતન ચાલે છે. તો જ્યારે જીવનો પુરુષાર્થ સ્વભાવને લક્ષમાં રાખીને શરૂ થયો, એવા જીવને પર પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવવી, સ્વભાવનો મહિમા આવતા પરિણામ સ્વભાવ તરફ વેગ પકડે, અંતરંગમાંથી સ્વભાવને ગ્રહણ કરવાની તાલાવેલી જાગે, એવા પરિણામને નિર્વેદ કહેવામાં આવે છે. નિર્વેદ કોનું લક્ષણ છે? તો કે નિર્વેદ તો સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. તો સમ્યક દ્રષ્ટિએ તો શુદ્ધાત્માનો આત્માના શુદ્ધ સ્વભાવનું ગ્રહણ કર્યું છે. એ ગ્રહણ ક્યારે થયું? કે દ્રષ્ટિ અને ઉપયોગ પરમાંથી ખસીને જ્ઞાયક સન્મુખ થતાં જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એકવાર સમ્યક દર્શન થયું, હવે એ જીવની બધી પ્રવૃત્તિ શુદ્ધાત્માને શોભે એવી છે. જેમ દીકરીએ સગપણ કર્યું, એ જ મિનિટે એનો અભિપ્રાય પલટાઈ ગયો કે માત પિતાનું ઘર તે મારું ઘર નહીં, પતિનું ઘર એ મારું ઘર. સગાઈ થઈ એ જ સમયથી એનું હું પણ બદલાઈ ગયું. કયા ઘરને શોભે એવું કાર્ય કરશે હવે? તો કે પતિના ઘરને. એમ જ્ઞાની થતાં કયું કાર્ય કરશે? આત્માને શોભે એવું કાર્ય કરશે કે શરીરને શોભે એવું, 5 ઇન્દ્રિયને શોભે એવું કે 5 ઇન્દ્રિયના વિષયોને શોભે એવું?
શરીરમાંથી હું પણ બદલાઈ ગયું, 5 ઇન્દ્રિયમાંથી હું પણ બદલાઈ ગયું, 5 ઇન્દ્રિયના વિષયોમાંથી હું પણ ચાલ્યું ગયું. એ હું પણ શરીર, 5 ઇન્દ્રિય ને એના વિષયો, એમાંથી હું પણ છૂટી જતા હું પણ સ્થાપિત થઈ ગયું શુદ્ધાત્મામાં. આત્મા તે હું, એ મારું ઘર. તો એને શોભે એવું કાર્ય શરૂ કરી દીધું. હવે કે છે અનુકંપા. છ કાયના જીવો, પૃથ્વીકાય આદિ 5 અને ત્રસ્જીવો, એ 6 કાયના જીવો પ્રત્યે જ્ઞાનીઓને ઉપકારની બુદ્ધિ હોય છે. જો અનુકંપા એટલે સર્વ પ્રાણીઓમાં ત્રણ લોકના જેટલા જીવો છે સર્વ પ્રત્યે, સર્વ પ્રાણીઓમાં, પ્રાણીઓ એટલે જેનામાં પ્રાણ છે એને પ્રાણી કહેવાય. પ્રાણી એટલે પશુ પક્ષી એમ નહીં. એક ભાવ પ્રાણ અને 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ. તો જેનામાં ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ જેનામાં છે એવા જીવો પ્રત્યે ઉપકારની બુદ્ધિ, એનું કાંઈ હિત થાય, જ્ઞાનીઓના દર્શન કરવાથી પણ, ગુરુદેવ એમ કહેતા બેનશ્રી માટે કે એના ચરણોમાં પણ રહેશે એ ન્યાલ થઈ જશે. એટલે કંઈ એના ચરણોમાં જઈને બેસવાનું નથી, પણ એને આપેલો ઉપદેશ એમનું જે જીવન, એનો જે અંતરંગ ભાવ અને બાહ્યની ક્રિયાઓ, એમનું જે નિરીક્ષણ કરશે અને એવા ભાવોને ગ્રહણ કરશે, એ જીવો ન્યાલ થઈ જશે. જો શું કહે છે, ઉપકારની બુદ્ધિ અને મૈત્રી ભાવ તે અનુકંપા છે. જ્ઞાનીનો ઉપદેશ શેના માટે છૂટ્યો? તો કે જ્ઞાનીમાં સંસારી જીવો પ્રત્યે કરુણાનો ભાવ છે. જ્ઞાનીઓએ શાસ્ત્ર રચના શા માટે કરી? કે શાસ્ત્ર રચના ટકશે તો સિદ્ધાંતો ટકશે, અને સિદ્ધાંતો ટકશે તો શાસન ટકશે, ને શાસન ટકશે ત્યાં સુધી જીવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને મોક્ષ માર્ગ પ્રાપ્ત કરીને મોક્ષની પ્રાપ્તિ કરશે. એને સાદી અનંતકાળ સુખ મળશે.
ગુરુદેવ માટે આપણે લખીએ છીએ કે પરમ ઉપકારી. પરમ ઉપકારી કેમ લખ્યું? ખાલી ઉપકારી કેમ ન લખ્યું? તો કે લૌકિકમાં વર્તમાન ભવમાં પણ કોઈ તને બાહ્યમાં મદદ કરે, ધન આદિથી, તો તેનો ઉપકાર તું આખું જીવન ભૂલતો નથી. એ ઉપકાર તો થોડા કાળ માટે છે, બાહ્ય જીવન માટે છે, સંસાર માટે છે. જ્યારે ગુરુદેવની વાણી અથવા જ્ઞાનીની વાણી જો તું એ રૂપે પરિણમી જા, તો ગુરુદેવ તો તારા સુખની પ્રાપ્તિ માટે સાદી અનંતકાળ માટે તને નિમિત્ત થયા છે. કારણ કે ગુરુદેવના ઉપદેશથી મળેલું સુખ એ તો સાદી અનંતકાળ રહેશે. ગુરુદેવના નિમિત્તે તું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યું, એટલે કે મોક્ષમાં પ્રગટ કર્યો. એનું ફળ તો મોક્ષ આવશે ને મોક્ષ તો સાદી અનંતકાળ રહેશે. તું ત્યાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એટલે કે અનંત ચતુષ્ટાઈને પ્રાપ્ત કરીને એનું તું વેદન કરીશ, એનો તું અનુભવ કરીશ. તો કહે છે કે સર્વ પ્રાણીઓમાં ઉપકારની બુદ્ધિ જ્ઞાનીઓને હોય છે. મૈત્રી ભાવ. અમે પણ સિદ્ધ છીએ, તમે પણ સિદ્ધ છો. અમે પણ ભગવાન આત્મા છીએ, તમે પણ ભગવાન આત્મા છો. અમે પણ અનંત ચતુષ્ટયની પ્રગટતા કરી શકીએ છીએ, તમે પણ કરી શકો છો. અમારું સ્વરૂપ પરિપૂર્ણ સ્વભાવથી છે, તમારું સ્વરૂપ પણ પરિપૂર્ણ સ્વભાવથી છે. અમે અનાદિથી અનંતકાળ રહેનારા છીએ, તમે પણ અનાદિથી અનંતકાળ રહેનારા છો. તમે તમારા સટકારકથી પરિણમો છો, અમે પણ અમારા સટકારકથી પરિણમીએ છીએ. એવો ભાવ, સમાનપણાનો ભાવ, મૈત્રીનો ભાવ, એવો આધ્યાત્મિક ભાવ જ્ઞાનીઓને હોય છે. હવે કે છે તથા મધ્યસ્થ ભાવ હોવાથી સમ્યક જ્ઞાન પ્રગટ થયું, તો જ્ઞાન સ્વને સ્વપણે, પરને પરપણે જાણે છે, માટે મધ્યસ્થ છે. રાગને રાગપણે જાણે છે, દ્વેષને દ્વેષપણે જાણે છે, માટે મધ્યસ્થ છે. સમ્યક જ્ઞાન સ્વભાવને સ્વભાવપણે જાણે, વિભાવને વિભાવપણે જાણે. બંને વચ્ચે વિવેક છે. જ્ઞાયક આત્માને આત્માપણે જાણે, શરીરને શરીરપણે જાણી, બંને વચ્ચેની ભિન્નતાને જેમ છે તેમ જાણે છે. તો કે મધ્યસ્થ ભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિને શલ્ય નથી. તો સમ્યક દ્રષ્ટિ શલ્ય રહિત છે. શલ્ય કોને કહેવાય?
તો કે જેમ પગમાં કાંટો લાગ્યો હોય અને પગમાંથી નીકળે નહીં ત્યાં સુધી એ ખટક્યા કરે, તો મિથ્યાત્વ રૂપી શલ્ય હવે એને રહ્યું નથી. હવે કે છે કોઈથી વેરભાવ હોતો નથી. પૂજ્ય ગુરુદેવ પરિવર્તન કર્યું તો ઘણા જૈનો પૂજ્ય ગુરુદેવની વાતને સમજ્યા વગર વિરોધમાં જોડાતા. પણ એવા જીવો ફરી પાછા ગુરુદેવ પાસે આવે તો ગુરુદેવ એમ કે ફલાણા ગામના ફલાણા શેઠ પધાર્યા છે, આગળ બેસાડો. પેલા વિરોધ કર્યો હોય. તો કે સર્વ પ્રાણીઓમાં ઉપકારની બુદ્ધિ અને મૈત્રી ભાવ તે અનુકંપા છે. તથા મધ્યસ્થ ભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિને શલ્ય નથી. કોઈથી વેરભાવ હોતો નથી. સુખ દુઃખ જીવન મરણ પોતાનું ઘર દ્વારા તથા પરનું પોતા દ્વારા માનતો નથી. ઇન્દ્રિય સુખ દુઃખ એકાંત એ બધું દુઃખ છે. જીવન મરણ આત્મા તો અનાદિથી અનંતકાળ રહેનારો છે. એને ક્યાં જન્મ છે કે મરણ છે? આ પર દ્વારા તથા પરનું પોતા દ્વારા માનતો નથી. બાહ્ય પદાર્થો સંયોગમાં આવે એ પદાર્થો પર છે. એમાં હું પણ કે મારા પણ જોવા મળતું નથી. તથા પરમાં જે અનુકંપા છે, પર પ્રત્યે ઉપકાર બુદ્ધિ છે, એ ઉપકાર બુદ્ધિનો ભાવ તો પોતાનામાં છે. તેથી પરનું બુરું કરવાનો વિચાર કરશે તો પોતાનામાં કસાય ભાવથી સ્વયં પોતાનું જ બુરું થયું. પરનું બુરું ન વિચારે તો પોતામાં કસાય ભાવ ન થવાથી પોતાની જ અનુકંપા થઈ છે. શું કહ્યું? પરમાં હું પણ કે મારા પણ કરવા જાય તો જીવને કસાય ઉત્પન્ન થાય. તો કસાય ઉત્પન્ન થયો તેનો અર્થ એમ થયો કે પોતે પોતા પ્રત્યે અનુકંપા ન રાખી. હવે જો પોતે પોતા પ્રત્યે જ અનુકંપા ન હોય, એવા જીવને પર પ્રત્યે તો અનુકંપા ક્યાંથી હોય? ખ્યાલ આવ્યો? પછી કહે છે કે જો પોતાનામાં કસાય ભાવ એટલે રાગદ્વેષરૂપ ભાવ ઉત્પન્ન ન કરે
તો પોતાની જ દશામાં મોહ રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન નથી થયા તો પોતાની તો અનુકંપા થઈ, પણ સાથે સાથે સહજ પરની અનુકંપા પણ થઈ જાય છે. અનુકંપા એટલે પોતાના નિમિત્તે પરજીવોની દયા પાડવી, પોતાના નિમિત્તે પરજીવોની હિંસા ન થવી. સટકાઈના જીવો એની પોતાના નિમિત્તે હિંસા ન થવી. હવે કે છે આસ્તિક્ય. જીવાદિક પદાર્થમાં અસ્તિત્વ ભાવ તે આસ્તિક્ય ભાવ છે. જીવાદિ પદાર્થોનું સ્વરૂપ સર્વજ્ઞના આગમથી જાણી તેનામાં એવી બુદ્ધિ થાય કે જેવું સર્વજ્ઞ કહ્યું છે તેવું જ આ છે, અન્યથા નથી, તે આસ્તિક્ય ભાવ છે. આ પ્રકારે સમ્યક્ત્વના બાહ્ય ચિહ્નો છે. શું કહ્યું? કે તીર્થંકર ભગવાનની વાણીમાં આવ્યું કે તું આત્મા છો, તારી અસ્થિ, તારું હોવાપણું, તારું છેપણું એ ત્રિકાળ છે, અનાદિથી અનંતકાળ છે. તું ત્રિકાળ છો, અનાદિથી અનંતકાળ છો. તારું વર્તમાનમાં અસ્તિત્વ વર્તમાનપણે છે. એ ભગવાને જેમ કહ્યું છે એમ એનો સ્વીકાર આવવો એ આસ્તિક્યપણું છે. ભગવાને સર્વજ્ઞપણું પ્રાપ્ત કરીને પોતાના જ્ઞાનમાં 3 કાળ 3 લોક ને જાણ્યા. એમને જાણીને દિવ્ય ધ્વનિ મારફત એ સ્વરૂપનું વર્ણન કર્યું. એવા 6 દ્રવ્ય એનું હોવાપણું, એનું અસ્તિત્વ, એનો સ્વીકાર કરવો, એના છેપણાનો સ્વીકાર કરવો, એના છેપણાનો સ્વીકાર કરવો આસ્તિક્ય ભાવ છે. વિશ્વ 6 દ્રવ્યથી બનેલું છે. કોઈએ બનાવ્યું નથી. અનાદિથી 6 દ્રવ્ય છે, અનંતકાળ સુધી રહેશે. 6 માંથી એક પણ દ્રવ્ય નાશ ન પામી શકે અને 7મું દ્રવ્ય પ્રગટી ન શકે. એવું વસ્તુનું સ્વરૂપ તીર્થંકર પરમાત્માએ યુગપદ જ્ઞાનમાં એક સમયમાં જાણ્યું છે. એવું સ્વરૂપ ઈચ્છા વગર સહજ દિવ્ય ધ્વનિ છૂટી છે. એમાં એવું સ્વરૂપ આવ્યું છે. એ સ્વરૂપ 4 જ્ઞાનના ધણી ગણધરે ઝીલું છે.
અને ચાર જ્ઞાનના ધણી એવા ગણધર એમણે 12 અંગ 14 પૂર્વની રચનામાં એવું સ્વરૂપ જેવું છે તેવું વર્ણવ્યું છે. અને ગણધરની પરંપરામાં થયેલા આચાર્ય ઉપાધ્યાય સાધુઓ, શ્રાવક શ્રાવિકાઓ, અર્જિકાઓ કે સમ્યક દ્રષ્ટિઓ એના દ્વારા એ સ્વરૂપ તારા પાસે આવ્યું છે. એ એવું જ વસ્તુનું સ્વરૂપ છે એવું શ્રદ્ધાનમાં જ્ઞાનીને હોય છે. તો 6 દ્રવ્ય એના અસ્તિત્વનો સ્વીકાર અને મુખ્યપણે 6 દ્રવ્યોમાંથી પોતાના જીવ દ્રવ્યનો સ્વીકાર અંતરંગમાં ભાવપૂર્વક શ્રદ્ધાથી ને જ્ઞાનથી થવો એ સમ્યક દ્રષ્ટિનું આસ્તિક્ય લક્ષણ જોવા મળે. ગુરુદેવે તો 5 આગમ ઢંઢેરો પીટીને પહેલેથી છેલ્લે સુધી આગમો જાહેર સભામાં પ્રવચન આપીને એ પ્રવચનો ન્યાયયુક્તિથી દર્શાવીને જીવોને એ વાતનું ગ્રહણ કરાવ્યું છે. તો આવી વાતનું શ્રદ્ધાન અને જ્ઞાન થવું, તો કે એવું શ્રદ્ધાન જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે. અને એની વાણીમાં પણ એ વાતનું પ્રતિપાદન કરે છે એવું આસ્તિક્ય લક્ષણ સમ્યક દ્રષ્ટિને હોય છે. સમય થયો છે. બોલીએ શ્રી મહાવિદ્ય ક્ષેત્રે બિરાજમાન શ્રી સિમંદર ભગવાનનો જય હો. પોનુર હિલથી મહાવિદ્ય ક્ષેત્ર જનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વિદેહથી પધારેલા પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. વિદેહથી પધારેલા પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.